સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. થરાદ જિલ્લાના લાખણી ગામમાં આશરે 25 કરોડના 4 લેન હાઈવે અને ગટર લાઇનના કામને લઈને ભારે વિવાદ ઉભો થયો છે. ગામના યુવાનો કલેક્ટર કચેરી પહોંચીને ભ્રષ્ટાચાર, બેદરકારી અને ગેરરીતિના ગંભીર આક્ષેપો સાથે તાત્કાલિક તપાસની માંગ કરી છે. ગામમાં હાલ રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. યુવાનોનો આક્ષેપ છે કે 25 કરોડના ખર્ચે બનતો પ્રોજેક્ટ ગુણવત્તાના ધોરણો પર ખરો ઉતરતો નથી. રોડની નીચે ક્વોલિટીનું મટીરીયલ, ગટરમાં બિન માપદંડ કામ અને ટેકનિકલ નિયમોની ખુલ્લેઆમ અવગણના થતી હોવાના દાવા કરવામાં આવ્યો છે. તો કેટલાક સ્થળોએ નવી બનેલી સપાટી તૂટી પડતી હોવાના વિડીયો અને ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે, જેને ગ્રામજનોએ જીવંત પુરાવા ગણાવ્યા છે. યુવાન દ્વારા જણાવવામાં આવ્યું છે કે પ્લાન અને એસ્ટિમેટ નકલ માંગતા કોન્ટ્રાક્ટર દ્વારા વિગતો આપવાનો ઇનકાર કરવામાં આવ્યો છે. જાહેર નાણાંથી બનતા કામમાં માહિતી કેમ છુપાવવામાં આવે છે તેવો સવાલ ઉઠાવી યુવાનોએ દાદાગીરી પૂર્વક વર્તન થયાનો પણ આક્ષેપ કર્યો છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે કામમાં ગોટાળા ઢાંકવા માટે માહિતી આપવાનું ટાળવામાં આવી રહ્યું છે. જો દાવો સાચો હોય તો આ સમગ્ર પ્રોજેક્ટ ગંભીર અનિયમિતતાઓની ચપેટમાં હોવાની આશંકા મજબૂત બની છે. યુવાનોની રજૂઆતમાં માંગ કરવામાં આવી છે કે સમગ્ર કામની સ્વતંત્ર ટેકનિકલ ઓડિટ કરવામાં આવે, વપરાયેલા મટીરીયલના સેમ્પલની લેબોરેટરી તપાસ કરવામાં આવે, જવાબદાર અધિકારીઓને કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવામાં આવે, તપાસ રિપોર્ટ જાહેરમાં મૂકવામાં આવે. યુવાનોનું કહેવું છે કે જો શરૂઆતમાં જ ગુણવત્તા નબળી હશે તો થોડા જ સમયમાં રોડ તૂટી જશે અને ગટર લાઇન બેસી જશે, જેના કારણે કરોડો રૂપિયાનું જાહેર નાણું પાણીમાં જશે. હાલ જિલ્લા પ્રશાસન તરફથી કોઈ સત્તાવાર પ્રતિસાદ સામે આવ્યો નથી, પરંતુ લાકડીમાં ઉઠેલા આક્ષેપોએ સમગ્ર પ્રોજેક્ટને શંકાના ઘેરામાં મૂકી દીધો છે. અમારી રજૂઆત એમ હતી કે લાખણી તાલુકાની અંદર અમારે લાખણી વાસણા 4 રસ્તાથી કરી અને રિલાયન્સ પેટ્રોલ પંપ સુધીનો એક 25 કરોડના ખર્ચે 4 લેન હાઈવે બને છે અને બાજુમાં વચ્ચે ગટર લાઇન અને એની બાજુમાં સર્વિસ રોડ બને છે. તો તેની અંદર બહુ મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. તમે આમ મારો એક પહેલા વિડીયો શેર થયો હતો, તમે તેને ખણો ને તો અંદરથી રેત પડે. અત્યારે તિરાડો પડી ગઈ હતી. પછી લોખંડની જે જાળીનું છે એનો પણ એક ફોટો શેર થયેલો હતો. તો એને સિમેન્ટને લોખંડને કપચીને કોઈ લેવા દેવા જ નથી. તો એ બાબતે અમે ત્યાંના કોન્ટ્રાક્ટરને રજૂઆત કરી હતી કે તમે અમને એસ્ટિમેટ પ્લાન આપો. તો એ લોકો કોઈ એસ્ટિમેટ પ્લાન કે અમારી જોડે છે જ નહીં. તમે આરબીઆઈમાંથી તમે આરએનબીમાં જાઓ અને ત્યાંથી આઈટીઆઈ રજીસ્ટર કરી અને પછી તમે ત્યાંથી, તો હું એમ કહેવા માંગુ છું કે એની જોડે એસ્ટિમેટ પ્લાન નથી, કોઈ ડ્રોઈંગ નથી, કોમ કઈ રીતે કરવાનું એનો કોઈ પ્લાન નથી. તો એ લોકો કઈ રીતે કોમ કરે છે એ બાબતે અમે અહીંયા કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા કે સાહેબ અમારા વિસ્તારમાં કોમ સારું થાય અને પહેલા જ વરસાદે ગટર તૂટી ન જાય એની ખાતરી કરી અને સારા કોમની અપેક્ષા બાબતે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા હતા કે સાહેબ આપ શ્રી સારું કામ કરાવજો. સાહેબે કીધું કે હું ત્યાં આરએનબીમાં રજૂઆત કરીશ અને અમે તેમની જોડેથી ઓછી કોપી લઈ લીધી છે. જો સાહેબ સારું કામ કરાવવાની નહીં રાખે તો અમે ત્યાં ક્વોલિટી એન્ડ ગોધીનગરમાં અમે પણ ત્યાં રજીસ્ટર કરવાના છીએ અને ત્યાંથી પણ એ તપાસ કરાવશું એવી અમે પણ કોમ સારું કરાવશું એટલી અમને આશા છે. હવે તપાસ થાય છે કે નહીં, સત્ય બહાર આવે છે કે નહીં, જે હવે જોવું રહ્યું. વાવ-થરાદ જિલ્લામાં નશીલા પદાર્થો વિરુદ્ધ ચાલી રહેલી ઝુંબેશ દરમિયાન જિલ્લા એસઓજી પોલીસને મોટી સફળતા મળી છે. 3 દિવસ પહેલા થરાદ ટાઉન વિસ્તારમાં 2.320 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે 2 ઈસમોની અટકાયત બાદ હવે આ કેસમાં મુખ્ય સપ્લાયરને પણ ઝડપી પાડવામાં આવ્યું છે. જિલ્લા એસઓજીની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશતા જ થરાદની ખોડા ચેકપોસ્ટ નજીક હેરિયર કાર સાથે એક શંકાસ્પદ ઈસમને રોકી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ડ્રગ્સ સપ્લાયર કરનાર મુખ્ય આરોપી બાબુભાઈ ઉર્ફે ગોવિંદજી રહે રાજસ્થાન ઝડપાઈ ગયો હતો. પોલીસે આરોપીને કાર સાથે કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ અગાઉ ઝડપાયેલા 2 આરોપીઓને એમડી ડ્રગ્સ સપ્લાય કરનાર આ મુખ્ય કડી હોવાનું સામે આવ્યું હતું. 3 દિવસ પહેલા થરાદ ટાઉન વિસ્તારમાં 2.320 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે 2 આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા. પૂછપરછ દરમિયાન મળેલી માહિતીના આધારે એસઓજી પોલીસે સપ્લાયરની શોધખોળ શરૂ કરી હતી, જે અંતે ખોડા ચેકપોસ્ટ નજીકથી હાથે લાગ્યો છે. ઝડપાયેલા આરોપી બાબુ ઉર્ફે ગોવિંદને જેલ હવાલે કરવામાં આવ્યો છે. થરાદ પોલીસ તથા એસઓજી ટીમ આ મામલે ડ્રગ્સના નેટવર્ક અને અન્ય સંડોવાયેલા લોકો અંગે વધુ તપાસ ચલાવી રહી છે.
વાવ-થરાદ જિલ્લામાં જુગાર વિરુદ્ધ ચાલી રહેલી કડક ઝુંબેશ દરમિયાન પાભર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફિલ્મી સ્ટાઇલની કાર્યવાહી સામે આવી છે. કુવાડા ગામની સીમમાં ઘોડી પાસાનો જુગાર રમતા ઈસમો પર રેડ પાડતા જુગારીઓ નહીં પરંતુ શકુનીમામાં ઝડપાયા હોય તેવી ચર્ચા ગામમાં ગુંજી ઉઠી છે. શહેરની રેન્જ કચ્છ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરોડિયા તથા જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયાના માર્ગદર્શન હેઠળ પેરોલ ફ્લો સ્ક્વોડની ટીમ સઘન ચેકિંગમાં હતી. ખાનગી બાતમીના આધારે કુવાડા ગામની સીમમાં દરોડો પાડતા 7 ઈસમો ઘોડી પાસાનો હાર જીતનો જુગાર રમતા રંગે હાથ ઝડપાયા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ રૂપિયા 51,070 રૂપિયા તથા 2 મોબાઈલ કિંમત રૂપિયા 5,500 સહિત કુલ 56,570નો મુદ્દામાલ કબજે કર્યો હતો. તે ઉપરાંત જુગાર રમાડતા અન્ય 2 શખ્સોના નામ પણ ખુલ્યા હોવાથી કુલ 9 ઈસમો સામે જુગાર અધિનિયમ હેઠળ ગુનો નોંધાયો છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે લાંબા સમયથી વિસ્તારમાં ચાલતા જુગારના હડ્ડા પર આખરે પોલીસનો દંડો ફર્યો છે. હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી મુજબ રાજ્યમાં ફેબ્રુઆરી મહિનામાં જ લોકોને ગરમી વેઠવા તૈયાર રહેવું પડશે. આગામી 24 કલાક બાદ રાજ્યના મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર A.K. દાસે આ અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે હાલ ઉત્તર ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ટ્રફ સિસ્ટમ સક્રિય થઈ છે. આ સિસ્ટમના પ્રભાવને કારણે વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે અને તાપમાનનો પારો સામાન્ય કરતાં ઊંચો જઈ રહ્યો છે, જેના કારણે ફેબ્રુઆરીના મધ્યમાં જ ગરમીની અસર વર્તાઈ રહી છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના વિવિધ શહેરોમાં નોંધાયેલ તાપમાનની વિગત જોઈએ તો ડીસામાં 34.3 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું છે. અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન 34.2 ડિગ્રી નોંધાયું છે, જે સામાન્ય કરતાં વધુ છે. કેશોદમાં રાજ્યનું સૌથી નીચું લઘુત્તમ તાપમાન 13.5 ડિગ્રી નોંધાયું છે, જેના કારણે રાત્રિના સમયે હજુ આંશિક ઠંડકનો અહેસાસ થાય છે. સામાન્ય રીતે ફેબ્રુઆરીના અંતમાં ગરમીની શરૂઆત થતી હોય છે, પરંતુ આ વર્ષે પવનોની દિશામાં ફેરફાર અને સિસ્ટમ સક્રિય થવાને કારણે વહેલી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. બપોરના સમયે આકરા તાપને કારણે લોકોએ અત્યારથી જ પંખા અને એસીનો સહારો લેવો પડી રહ્યો છે. હવામાન વિભાગના મતે આગામી 1 સપ્તાહ સુધી તાપમાનમાં ઘટાડો થવાની કોઈ શક્યતા નથી. आज का जो वेदर फोरकास्ट है आने वाला अगले 7 दिन के लिए 19 से लेकर 25 फरवरी तक मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान दिया गया है और जो हमारा मैक्सिमम तापमान है अगले 24 घंटा तक इसका एनएलसी कैटेगरी में रहेगा, कोई बड़ा बदलाव नहीं रहेगा. उसके आगे 2 दिन 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर बढ़तर रहेगा उच्चतम तापमान में और उसके आगे ग्रेजुअल फॉल रहेगा, फिर 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर फॉल रहेगा. जो बढ़तर था 2 से 3 डिग्री सेंटीग्रेड उसके फिर आगे फॉल हो जाएगा, ग्रेजुअल फॉल रहेगा. और जो लघुत्तम तापमान है इसमें ग्रेजुअल राइज बाय 2 to 3 डिग्री सेंटीग्रेड नेक्स्ट 48 आवर में, अगले 48 घंटा में इसमें राइज रहेगा, फिर उसके आगे कोई बड़ा बदलाव नहीं रहेगा. और अहमदाबाद के लिए जो आज का पूर्वानुमान है इसमें मेनली क्लियर स्काई रहेगा. जो उच्चतम तापमान है 33 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान है और जो लघुत्तम तापमान है 19 डिग्री सेंटीग्रेड टेम्परेचर रहने का पूर्वानुमान दिया गया अगले 24 घंटा तक. और कोस्टल क्षेत्र में जो पवन का दिशा है अभी उत्तर पश्चिम से उत्तर, जो स्पीड 15 से 20 नॉट परसिस्ट है. और जो सबसे कम तापमान रिकॉर्ड हुआ है केशोद में वो है 13.5 डिग्री सेंटीग्रेड. अहमदाबाद में 18.5 डिग्री सेंटीग्रेड रिकॉर्ड हुआ है और गांधीनगर में 17.4 डिग्री सेंटीग्रेड रिकॉर्ड हुआ है. जो और नालिया में जो रिकॉर्ड हुआ है लघुत्तम तापमान 15.5 डिग्री सेंटीग्रेड. सबसे ज़्यादा तापमान जो मैक्सिमम टेम्परेचर रिकॉर्ड हुआ है दिशा में वो 34.3 डिग्री सेंटीग्रेड रिकॉर्ड हुआ है. अभी जो सिनोप्टिक सिस्टम जो वेदर सिस्टम है इम्पॉर्टेंट है हमारे लिए. WD एज ए साइक्लोनिक सर्कुलेशन अभी परसिस्ट कर रहा है ओवर उत्तर गुजरात क्षेत्रों में एडजॉइनिंग पार्ट्स ऑफ पंजाब एंड हरियाणा बिटवीन 3.1 एंड 7.6 किलोमीटर अबव मीन सी लेवल. और जो टिल्ट है इसकी नॉर्थवर्ड इसका टिल्ट है विथ हाइट. और एक ट्रफ अभी पास कर रहा है नॉर्थ गुजरात से लेकर साउथ हरियाणा तक अक्रॉस सेंट्रल राजस्थान
at 1.5 किलोमीटर above mean sea level. सर कोई सिस्टम जी सिस्टम चल रही है अभी 2 सिस्टम बताया ना। अच्छा सर, ये जो मैक्सिमम टेम्परेचर दर्ज किया गया है वो सामान्य से कितने डिग्री ज्यादा है? अभी ये सामान्य से जो मैक्सिमम टेम्परेचर रिकॉर्ड हुआ है 4.1 डिग्री सेंटीग्रेड सामान्य से ऊपर है दिशा में। और अहमदाबाद में जो दर्ज हुआ है 34.2 वो है सामान्य से 3.1 डिग्री सेंटीग्रेड ऊपर है। વાવ થરાદ જિલ્લાના ભાભર તાલુકાના ચેમ્બુઆ ગામ સાથે સંકળાયેલા નહેર જમીન દબાણ મુદ્દે ફરી એકવાર ચર્ચા તેજ બની છે. છેલ્લા 3 વર્ષથી ન્યાયની માંગ સાથે સંઘર્ષ કરી રહેલા કેવલરામ અમીરામ બ્રાહ્મણે તીખી પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે મુખ્યમંત્રીની કચેરીથી લઈને સંબંધિત તમામ વિભાગોમાં અનેક લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં કોઈ ઠોસ કાર્યવાહી થઈ નથી. કેવલરામ બ્રાહ્મણનો આક્ષેપ છે કે મુખ્યમંત્રી સ્તરેથી સૂચનાઓ આપવામાં આવ્યું છતાં સ્થાનિક તંત્ર માત્ર કાગળ પરની કાર્યવાહી કરી રહ્યું છે. સ્થળ પર હકીકતમાં કોઈ ઉકેલ કેમ નથી આવતો? શું ઉકેલ લાવવાનો ઈરાદો નથી? તેવા અનેકો સવાલ તેમણે ઉઠાવ્યા છે. તેમના મતે સમગ્ર પ્રકરણમાં સડેલી સિસ્ટમને કારણે ન્યાયમાં વિલંબ થઈ રહેવાનું પણ તેઓએ જણાવ્યું હતું. વધુમાં જણાવતા કહ્યું કે વર્ષો વીતી ગયા છતાં દબાણ મુદ્દે સ્પષ્ટ અને અસરકારક નિર્ણય લેવામાં આવ્યો નથી. અધિકારીઓ દ્વારા સ્થળ મુલાકાત અને પત્ર વ્યવહાર તો કરવામાં આવે છે પરંતુ વાસ્તવિક અમલ થતો નથી, જે ગંભીર બાબત છે. જો હવે પણ યોગ્ય પારદર્શક નિર્ણય લેવામાં નહીં આવે તો હું શાંતિપૂર્ણ ઉપવાસ આંદોલન પર બેસીશ તેવી ચીમકી કેવલરામે બ્રાહ્મણે ઉચ્ચારી છે. મારું નામ બ્રાહ્મણ કેવલરામ અમીરામ, રહેવાસી ચેમ્બુઆ, તાલુકો ભાભર. મારા ખેતરની અંદર નર્મદા નિગમની કેનાલ આવેલી છે. આ કેનાલના ચેમ્બુઆ ડિસ્ટ્રિક્ટ ચેનેજ 6500 થી 7150 સુધી યુપીસી કેનાલ બનાવી છે. યુપીસી કેનાલની અંદર બેન્ડ હોવાને લીધે પાણીનું વહન થતું નથી, છેલ્લા 8 વર્ષથી આવતું નથી અને માથાભારે ખેડૂત દ્વારા એ જે યુપીસી કેનાલ કરી એના ઉપર વાવેતર કરે છે. બીજો ભાગ જે 7300 ચેનેજ છે ત્યાંથી ઓપન કેનાલ છે, અહીંયા સર્વિસ રોડ છે. સર્વિસ રોડ માથાભારે માણસ બંધ કરી નાખે છે. એને લીધે મારા ખેતરમાં છેલ્લા 4 વર્ષથી હું વાવેતર કરી શકતો નથી. મુખ્યમંત્રી સાહેબને રૂબરૂ મુલાકાત 26/9/2024ના રોજ રાજ્ય સ્વાગતમાં વાત કરી. કલેક્ટર સાહેબે એમ કીધું કે સૂચના આપી કે 10 દિવસની અંદર અમે દબાણ દૂર કરી નાખશું, પણ આજ દિવસ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. કલેક્ટર સાહેબને ઓછામાં ઓછો 10 વખત મળ્યો. વાવ થરાદ કલેક્ટર સાહેબને 5-8 વાર મળ્યો. નર્મદા નિગમના અધિકારીઓને અનેક વાર મળ્યો. છેલ્લા 4 વર્ષથી ધર્મ ધક્કા ખાઉં છું, પણ આજ દાડા સુધી કાંઈ કાર્યવાહી થતી નથી. તો હું તંત્રને ખૂબ વિનંતી કરું છું કે મને ન્યાય આપો. હું સાચો છું, બરાબર તપાસ કરો, તપાસ કરીને એનો જે સાચો ન્યાય રહ્યો એ આપો, એવી હું તંત્ર પાસે ખૂબ રજૂઆત કરું છું. છેલ્લા 3 વર્ષથી તંત્રે આપની જે ન્યાય પ્રક્રિયાની માંગ કરી રહ્યા છો, હજી સુધી નિવડો આવ્યો નથી? ના, હજી બિલકુલ મને કોઈ ન્યાય સાચો મળ્યો નથી. હજી એના પાછળથી નર્મદા નિગમના અધિકારીઓથી કાર્યવાહી કરતા નથી. આગામી શું પગલું રહેશે આપનું? હવે ગાંધી ચિંધ્યા માર્ગે હું ઉપવાસ ઉપર ઉતરવાનો છું. મારા છોકરા ભણાવવાના છે, જમીન તો વાવેતર ન કરી શકું અને મારા ખુદના ખેતરમાં જમીન છે અને એની અંદર ઓપન કેનાલ ચાલે છે. તો એ ઓપન કેનાલની અંદર પાણી ના આવે અને સર્વિસ રોડ બંધ હોય તો એનાથી હું ખેતરમાં જઈ નથી શકતો. એક ખેતરના 2 ભાગ પડી ગયા છે, તો ખેડૂતને તો ખેતરમાં જવું જ જોઈએ. તો તંત્ર હજી સુધી કંઈ કાર્યવાહી કરતા નથી. તો મને મારો ન્યાય મળે એ માટે હું આપને માધ્યમથી રજૂઆત કરું છું. હાલ આ મુદ્દો ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. તંત્ર દ્વારા આગળના શું પગલાં લેવાશે અને નહેર જમીન દબાણ મુદ્દે સ્પષ્ટ ઉકેલ આવે છે કે નહીં, જે હવે જોવું રહ્યું. આ જ પ્રકારના વિડીયો જોવા માટે અમારી યે હે ન્યૂઝ ઇન્ડિયા ચેનલને આજે જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.